हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। મોગરીમાં રહેતા બે ભેજાબાજ મિત્રોએ પોતાના 4 સાગરીતોની મદદથી 5 વ્યક્તિઓ સાથે ₹1,46,000નું સાયબર ફ્રોડ આચર્યું હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ છે। આ ગેંગ ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાતો પોસ્ટ કરી લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવતા હતા। આ અંગે વિદ્યાનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલ સહકાર સોસાયટીમાં રહેતા વિશાલ મહેજીભાઈ વણકર અને હર્ષિત અશોકભાઈ સોલંકી ખોટા નામે ફેસબુકમાં એકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાતો પોસ્ટ કરી લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવી સાયબર ફ્રોડ આચરતા હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી, જેથી પોલીસે બાતમીના આધારે આ બંનેને બોલાવી પૂછપરછ કરી હતી, જેમાં વિશાલે લોકોને લોન અપાવવાની ફેસબુકમાં ભ્રામક જાહેરાતો પોસ્ટ કરી લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણાં મેળવી સાયબર ફ્રોડ કરી નાણાં કમાવવાની વાત સૌપ્રથમ હર્ષિતને કરી હતી, જેમાં હર્ષિત સંમત થયો હતો। જે બાદ વિશાલે પોતાની ઓળખાણથી વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી, રહેવાસી ખ્રિસ્તી મોહલ્લો સરદાર સ્કૂલની પાછળ બોરિયાવી, તાલુકો જિલ્લો આણંદ, દીપક ફતેહસિંહ ગોહેલ, રહેવાસી રાજોડપુરા આણંદ, પાર્થ મનોજભાઈ ગોહેલ, રહેવાસી HP પેટ્રોલ પંપની સામે આંકલાવડી, તાલુકો જિલ્લો આણંદ અને રોનક મુકેશભાઈ પારેખ, રહેવાસી મસ્જિદ પાસે અડાસ, તાલુકો આણંદને પણ આ સાયબર ફ્રોડ આચરવા માટે ગેંગમાં જોડ્યા હતા। ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવી લોન અપાવવાના બહાને નાણાં ખંખેરતી ગેંગ ઝડપાઈ। આણંદ વિસ્તારમાં ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવી લોન અપાવવાના બહાને નાણાં ખંખેરી છેતરપિંડી આચરતી ગેંગને વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર પોતાનો વ્યવસાયનો વ્યાપ વધારવા વેપારીઓ દ્વારા સતત પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે। તે માટે નાણાકીય જરૂરિયાત હોય, લોન મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય તેવા સમયે કેટલાક ભેજાબાજો ટીમ બનાવી લોન ઇચ્છુકને ટાર્ગેટ બનાવી લોન મંજૂરી પૂર્વ ફાઇલ બનાવવાના બહાને એડવાન્સ રકમ માગી મેળવી લે 9-10-11 થતી ગેંગ આણંદ વિસ્તારમાં પણ સક્રિય બની હોય ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવતી લોન અપાવવાના બહાને નાણાં ખંખેરી છેતરપિંડી આચરતી હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી। વિદ્યાનગર પોલીસને તપાસ હાથ ધરતા જ 4 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। તાજેતરમાં આણંદ જિલ્લામાં સાયબર ક્રાઇમ અને ફ્રોડના બનાવો બનવા પામેલ હોય આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને અટક કરવા અને તેઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારી શ્રીઓને સૂચના આપેલી। જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના PI શ્રી ગોહિલે તેમના સ્ટાફના માણસોને પણ આ બાબતે વર્કઆઉટ કરવા માટે સૂચના આપેલ। જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ માવજીભાઈને એવી હકીકત મળેલ કે વિદ્યાનગર વિસ્તારની અંદર ફેસબુક ઉપર લોન આપવાના બહાને લોકોનો સંપર્ક કરી તેઓ સંપર્ક કરે ત્યાર પછી તેઓ પાસે એકાઉન્ટની અંદર ડિપોઝિટ પૈસા જમા કરાવી ત્યાર પછી તેમના બેંકની અંદર સિવિલ સ્કોર ઓછો છે તેમ કંઈ વધુ પૈસાની માગણી કરી અને જ્યારે પૈસા ભરી દે ત્યાર પછી તેઓના નંબર બ્લોક કરી અને ત્યાર પછી તે પૈસા પરત નહીં આપી આ બાબતનું ફ્રોડ થવાની હકીકત મળેલી હતી। જે અનુસંધાને PI શ્રી ગોયલની સૂચના મુજબ PSI રાઠોડ તથા તેમની ટીમના માણસોએ આ બાબતે વર્કઆઉટ ધરી આવા ગુનાઓમાં સંડોવાયેલા 4 આરોપીઓ વિશાલ મહેજીભાઈ વણકર, રહેવાસી મોગરી, હર્ષિત અશોકભાઈ સોલંકી, રહેવાસી મોગર, વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી, રહેવાસી બોરિયાવી તથા પાર્થ મનોજભાઈ ગોહિલ, રહેવાસી આકલાવાડીને હસ્તગત કરેલા। આ ચારેય આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે વિરલ કુમાર વિનોદભાઈ ખ્રિસ્તી આ અગાઉ HDFC ફાઇનાન્સ લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને તેમને નોકરીમાં છૂટા કરતા આ પ્રકારનું રેકેટ અને તેના મુખ્ય સૂત્રધાર છે। તેઓના વિરુદ્ધમાં આ અગાઉ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં 2024ના વર્ષમાં IT એક્ટ તથા ફ્રોડનો ગુનો પણ રજીસ્ટર થયેલો છે। તેમની મદદમાં વિશાલભાઈ મહેજીભાઈ વણકર છે જેઓ માસ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા। પાર્થ મનોજભાઈ ગોહિલ છે તેઓ બાલ અમૂલમાં નોકરી કરતા અને નોકરી છૂટી ગયા બાદ તેઓ આ સ્કેન્ડલમાં તેમના સાથે જોડાયેલા હતા। અને હર્ષિત અશોકભાઈ સોલંકી જે ટેલી એકાઉન્ટન્ટનું કામ કરતા હતા
તેઓ આ ફેસબુકના જે પણ વ્યક્તિઓ હોય તેઓ પાસે મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી તેઓને આ સ્કેન્ડલની અંદર જોડવા માટે પ્રેરણા આપતા હતા. આ ગુનામાં અન્ય પણ 2 આરોપીઓ છે, દીપક ફતેહસિંહ ગોહિલ રહેવાસી રાજોડપુરા તથા રોનક મુકેશભાઈ પારેખ રહેવાસી અડાસ, બંનેને અટક કરવાના બાકી છે. આ ચારેય આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા આ બાબતે પીએસઆઈ રાઠોડે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ તથા ફ્રોડ અને વિશ્વાસઘાતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ચારેય આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આ બાબતે અમો સર્વેના માધ્યમથી આણંદ જિલ્લાને તમામ પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના ફ્રોડનો ભોગ બનેલા હોય તો તેઓએ તાત્કાલિક વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો તથા પીઆઈ ગોહિલનો સંપર્ક કરવા માટે વિનંતી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.